નમસ્કાર દોસ્તો, આજે આપણે ફરી શ્રી કૃષ્ણ શ્યામથી મારો પહેલો વ્લોગ લઈને આવી છું। આજે આપણે જોઈશું કુંભ મેળા વિશેની માહિતી। કુંભ મેળો તારીખ 14/1/2025 થી તારીખ 26/2/2025 સુધી ચાલવાનો છે। આ કુંભ મેળા વિશે આપણે મહત્વની અને ટૂંકમાં માહિતી જોઈશું। સનાતન ધર્મના જાતકો માટે અતિ મહત્વનું પર્વ છે। આઝાદીના વર્ષો પછી પણ આપણા દેશમાં આ પર્વ વિશે કોઈ પણ સરકારે કે ફિલ્મ ઉદ્યોગે તેનું મહત્વ ક્યારેય બતાવ્યું નથી। કુંભ મેળો કેમ ભરાય છે તેની પાછળની વાત કંઈક અલગ જ છે। ચાલો તો એ વિશે આજે સમજીએ। કુંભ મેળો કેમ ભરાય છે? સમુદ્ર મંથન વિશે આપણે બધા જ જાણતા હોઈશું। જ્યારે સમુદ્ર મંથન થયું હતું તે સમયે 14 રત્નોની પ્રાપ્તિ થઈ હતી। ત્યાં સુધી આપણને ખબર છે સૌથી પ્રથમ નીકળેલું વિષ એ બધા દેવોએ ત્યજી દીધું અને શિવજીને આજીજી કરી। તેથી શિવજીએ આ વિષ ગળામાં ધારણ કર્યું, તેથી તેઓ નીલકંઠ કહેવાયા। આ વિષમાં એટલી ગરમી હતી કે શિવજીને ઠંડક માટે માથે ચંદ્ર ધારણ કરવો પડ્યો, જેથી તેમના મસ્તક પર અને શરીરમાં શીતળતા રહે। છેલ્લે 14મું રત્ન અમૃત નીકળ્યું। આ અમૃતના ભાગીદાર ન થાય તે માટે દેવોએ આ અમૃતના ગળાને લઈને ભાગવા માંડ્યા। આમ રસ્તામાં દોડતી વખતે 4 જગ્યાએ વિશ્રામ વેળાએ કુંભ જમીન ઉપર રાખવામાં આવતા ત્યાં અમૃતના એક ટીપા બિંદુ પડ્યા। તે માટે આ 4 જગ્યાએ સ્નાનનું મહત્વ શરૂ થયું। આ 4 જગ્યા છે પ્રયાગરાજ, ઉજ્જૈન, હરિદ્વાર અને નાસિક। અત્યારે આપણે આ કુંભ મેળામાં પ્રયાગરાજમાં વિડીયો જોઈ રહ્યા છે। હવે કુંભ મેળો કયા સંજોગોમાં ભરાય છે તેના વિશે આપણે માહિતી જોઈશું। ધર્મનો કારક ગુરુ જ્યારે વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિમાં ભ્રમણ કરે છે ત્યારે કુંભ મેળો ભરાય છે। સૂર્ય, ચંદ્ર અને ગુરુ ના વિશિષ્ટ સંયોગથી આ 4 જગ્યાએ કુંભ મેળો ભરાય છે। ગુરુ વૃષભ રાશિમાં, સૂર્ય મકર રાશિમાં, ચંદ્ર કર્ક રાશિમાં। આમ ગુરુ, સૂર્ય, ચંદ્રનો વિશિષ્ટ સંયોગ હોય ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળો ભરાય છે। સિંહ રાશિમાં ગુરુ હોય અને સૂર્ય રાશિમાં સિંહ હોય, સૂર્ય સિંહ રાશિમાં હોય ત્યારે નાસિક ત્રંબકેશ્વરમાં કુંભ મેળો ભરાય છે। ગુરુ વૃશ્ચિકમાં અને સૂર્ય મેષ રાશિમાં અને ચંદ્ર તુલા રાશિમાં હોય ત્યારે ઉજ્જૈનમાં કુંભ મેળો ભરાય છે। ગુરુ કુંભ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે હરિદ્વારમાં આ કુંભ મેળો યોજાય છે। કુંભ મેળો એ જ જગ્યાએ એની દર 12 વર્ષે આવે છે। દર 6 વર્ષે અર્ધ કુંભ મેળો આવે છે અને દર 144 વર્ષે મહાકુંભ મેળો આવે છે। આ વર્ષે પ્રયાગરાજમાં આ મહાકુંભ મેળાનું આયોજન થયું છે અને તે આપણે નિહાળી રહ્યા છે। હવે પછી 2169માં મહાકુંભ મેળાનું આયોજન થશે। અર્ધ કુંભ મેળો દર 6 વર્ષે ભરાય છે। ગુરુ વૃશ્ચિક રાશિમાં અને સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં અર્ધ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે। ગુરુ સિંહ રાશિ અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે ગંગા નદીના તટ ઉપર હરિદ્વારમાં આ અર્ધ કુંભનું આયોજન કરવામાં આવે છે। કુંભ મેળાનું સ્નાનનું મહત્વ શું છે તે આપણે જાણીએ। સોમવતી અમાસ હોય, સૂર્યગ્રહણ હોય, ચંદ્રગ્રહણ હોય, પૂનમ, 11 હોય, ગુરુ સાથે સૂર્ય એક જ રાશિમાં આવે
તે મહિનામાં સ્નાનનું મહત્વ ખૂબ જ છે. સૌ પ્રથમ તપસ્વી સાધુ સંતો અને નાગા સાધુઓ આ મેળામાં શાહી સ્નાન કરે છે. ત્યાર પછી આમ જનતા અહીં સ્નાન કરે છે, જેથી સાધુ સંતો તપસ્વીઓના તપનું ફળ આમ જનતાને પણ મળે એવી માન્યતા છે. પ્રયાગરાજમાં દર 12 વર્ષે કુંભનું આયોજન કરવામાં આવે છે. જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં આ કરવામાં આવેલું હોય છે. વૃષભ રાશિમાં ગુરુ તારીખ 1/5/24 થી તારીખ 14/5/25 સુધી ચાલશે. સૂર્ય મેષ રાશિમાં 14/1/2025 ના રોજ સવારે 8:56 થી તારીખ 12/2/2025 સુધી રાત્રે 21:56 કલાક સુધી રહેશે. પૂર્ણ કુંભ મેળાનું મહાપર્વ પ્રયાગરાજમાં શાહી સ્નાન. પૂર્ણ કુંભ મેળાનું મહાપર્વ પ્રયાગરાજમાં શાહી સ્નાનની તારીખો આ પ્રમાણે રહેશે. વિક્રમ સંવત 2081 પોષ સુદ પૂનમ મંગળવાર 14/1/25 ના રોજ મકર સંક્રાંતિ સ્નાન. બીજું શાહી સ્નાન પોષ વદ અમાસ મૌની અમાવસ્યા 29/1/2025 ને બુધવારના રોજ. ત્રીજું શાહી સ્નાન માઘ સુદ 5 વસંત પંચમી 2/2/25 ના રોજ. સ્નાન પર્વ માઘ સુદ 11 8/2/25 શનિવાર. માઘ સુદ પૂનમ 12/2/25 બુધવાર તથા માઘ વદ 14 મહાશિવરાત્રિ પર્વ 26/2/2025 ને બુધવારે થશે. આમ આ પ્રમાણે શાહી સ્નાનની તારીખો રહેશે. જો દર્શક મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હા, જોતા રહો અમારી ચેનલ શ્રી કૃષ્ણ શ્યામ. તો ફરી મળીશું આવા જ નવી જાણકારીઓ સાથે. નવી રોચક જાણકારીઓ જાણવા માટે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ શ્રી કૃષ્ણ શ્યામ. થેન્ક યુ મિત્રો. અને હા દર્શક મિત્રો, આ વિડીયો પ્રયાગરાજમાં જ મારા પોતાના ફોનથી જ જાણકારી મેળવવા માટે શૂટ કરવામાં આવ્યો છે. જો તમને વધુ આવા વિડીયો જોવા હોય તો પ્લીઝ કમેન્ટ પણ કરો, તો અમે આ રીતના પ્રેરાય આવી નવી જાણકારીઓ અને આવા નવા બ્લોગ્સ તમારા માટે બનાવી શકીએ. તો પ્લીઝ કમેન્ટ મિત્રો. થેન્ક યુ.